લેક્ટોઝ ઇન્ટોલરન્સ તમે આવું સાંભળ્યું જ હશે અને આજકાલના મોસ્ટ કોમન ઇન્ફન્ટ્સમાં અને ચિલ્ડ્રનમાં થતું હેલ્થ ઇસ્યુ છે કહી શકો આપણે. વેલકમ ટુ રૂહિકા દરબાર મધરહુડ જર્ની વિથ. એઝ અ નર્સિંગ એજ્યુકેટર મારે તમને બતાવવું જ પડે કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે લેક્ટોઝ શું છે. તો લેક્ટોઝ એક નેચરલ શુગર છે જે મિલ્ક અને અધર ડેરી પ્રોડક્ટમાંથી મળતી હોય છે. વોટ ઇઝ લેક્ટોઝ ઇન્ટોલરન્સ? તો જે ડાયજેસ્ટિવ સિસ્ટમની એક કન્ડિશન છે. બોડી જ્યારે લેક્ટોઝ એટલે કે નેચરલ શુગર બ્રેક ના કરી શકે, પચાવી ના શકે, એમાંથી જે પ્રોટીન મળતું હોય એ બરાબર પચાવી ના શકતું હોય તો એને લેક્ટોઝ ઇન્ટોલરન્સ કહેવાય. હવે બાળકોમાં ઇન્ફન્ટ્સમાં જોવા મળતું હોય તો એ જ્યારે મધર ડેરી પ્રોડક્ટ અથવા તો મિલ્ક લેતી હોય અને એ મિલ્કમાંથી પ્રોટીન જે મળતું એ પચાવી ન શકતું હોય અને બ્રેસ્ટ મિલ્કમાં જાય અને બ્રેસ્ટ મિલ્ક બેબી પીવે અને બેબી એ ડાયજેસ્ટ ન કરી શકે તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ કહેવાય. કેવી રીતે ખબર પડશે કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે? તો એના લક્ષણો કહું. બેબીને ગેસ થશે, બ્લોટિંગ થશે, ડાયરિયા થશે ગ્રીનિશ કલરના, બરાબર, વોમિટિંગ બી થશે, નોઝિયા બી થશે, સ્ટૂલમાં બ્લડ બી આવશે. તો આ બધું તમારે જોવું પડે. એનું કોઝ શું છે? તો કે બોડી સિસ્ટમ બરાબર કામ ન કરતું હોય અથવા તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની કોઈ સર્જરી થઈ હોય, કોઈ એને ઇન્ફેક્શન થયું હોય, કોઈ બરાબર વર્ક ના કરતું હોય તો લેક્ટોઝ ઇન્ટોલરન્સ જોવા મળે. એનું ટ્રીટમેન્ટ શું? તો એ ક્યારે મટી શકે એ નક્કી નથી. એ એના ટાઈમે મટશે. પણ હા, આમાં જો બેબીમાં લેક્ટોઝ ઇન્ટોલરન્સ આવ્યું તો મધરે ડેરી અને મિલ્ક પ્રોડક્ટ બધી લેવાની બંધ કરવી પડે, જેના કારણે બ્રેસ્ટ ફીડમાં જે બી કંઈ મળતું હોય એ બાળકમાં ન આવે. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. આમાં બાળક માતા કોઈ વખત ચિંતામાં આવી જાય છે, પણ ચિંતા અને ટેન્શન અને સ્ટ્રેસ લેવાની જરૂર નથી. જસ્ટ ફોલો કરવાની છે પ્રોસેસ, બધું સારું થાય. બરાબર, કેમ કે પછી આપણે ફ્યુચરનું બહુ વિચારીએ કે મારું બાળક આગળ મિલ્ક પ્રોડક્ટ લઈ શકશે કે નહીં. જો રીલ યુઝફુલ લાગી હોય તો શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને ફોલો